નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી ખાતે ભરાડ વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો ભરાડ વિદ્યા સંકુલ ધરમનગર લાઠી રોડ અમરેલી ખાતે શૈક્ષણિક વર્ષ 2023-24 નો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। KG થી ધોરણ 12 સુધીના શિક્ષણ પદ્ધતિ આધારિત શિક્ષણ રાજકોટની અમરેલીમાં એકમાત્ર સ્કૂલ દર વર્ષે અલગ અલગ થીમ આધારિત વાર્ષિક કાર્યક્રમનું આયોજન સત્રની સમાપ્તિ અને વાર્ષિક પરીક્ષા પહેલા કરતું હોય છે। ત્યારે આ કાર્યક્રમની શરૂઆત સ્કૂલના આમંત્રણને માન આપી પધારેલા આત્મા સુદાનંદ સ્વામી તેમજ રાજકોટથી સંસ્થાના ફાઉન્ડર ગીજુભાઈ ભરાડ, શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ તેમજ કોકિલાબેન કાકડિયા, જસદણથી પધારેલા વિનુભાઈ ચાવ, કેતનભાઈ સોની, ચિતલથી પધારેલા જયસુખભાઈ તેમજ લાલજીભાઈ, સુખદેવસિંહભાઈ તેમજ મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું। સંસ્થાના સંચાલક અલ્પાબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમરેલીના ગૌરવ એવા સિદ્ધાર્થ કિશોરભાઈ જાનીનું રાષ્ટ્રીય લેવલે આર્મીની ટેકનિકલ કોરમમાં પસંદગી થવા બદલ મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરાડ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ પર્વ મહેતા અને હર્ષને પણ મોમેન્ટો આપી વાલીની ઉપસ્થિતિમાં સન્માન કરાયું। આજની થીમને અનુલક્ષીને વાલીઓ અને બાળકોને સર્વાંગી વિકાસ માટે શું શું કરવા યોગ્ય છે તે સમજાવી ભવિષ્યના શિક્ષણની રૂપરેખા સમજાવતા આ સિસ્ટમ અમારી સ્કૂલ અગાઉથી જ અપનાવતી હોય તેથી બાળકોના વિકાસનો ભરોસો આપ્યો હતો। ત્યારબાદ સ્કૂલના બાળકો દ્વારા કોરિયોગ્રાફ કરેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું અન્ય આકર્ષણ એવા જુનિયર દેવાનંદ અને જુનિયર નરેશ કનોડિયાએ વિવિધ ફિલ્મી સોંગ પર ડાન્સ કરી હાજર ઓડિયન્સને ભાવ વિભોર કર્યા હતા। કાર્યક્રમના અંતે ભરાડ સ્કૂલના વિવિધ ક્લાસના 100 જેટલા બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના સફળ સંચાલન માટે ભરાડ સ્કૂલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને મહેનત રંગ લાવી જે ઉપસ્થિત વાલીઓના ચહેરા પર ખુશી જોઈ પ્રતીત થઈ હતી। કાર્યક્રમનું એન્કરિંગ ફોરમબેન મહેતા અને સ્ટાફ મિત્રોએ સફળતાપૂર્વક કર્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજે ભરાડ સ્કૂલની અંદર કે જ્યાં પંકજભાઈ અને અલ્પાબેન એનું સંચાલન કરે છે અને એના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણે સૌ આવ્યા છીએ। મારે સૌને કહેવું છે કે અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ માત્ર એન્ટરટેનમેન્ટ નથી, એ પણ એક પ્રકારનું શિક્ષણ છે। નાના નાના બાળકોને કોન્ફિડન્સ કેમ વિકસાવવો, જીવનમાં એક પોતે કેવી રીતે આગળ વધી શકે એને માટે ટીમવર્ક કેમ બનાવવી અને પોતે પણ એકદમ સ્ટેજ ઉપર કોઈપણ જાતના ફિયર વગર એ પ્રોગ્રામ આપે છે ત્યારે એના જીવનમાં બહુ મોટો વિકાસ થાય છે। એટલે કે તમામ પ્રકારની આ પ્રવૃત્તિનો એકમાત્ર ભાગ છે અને એ ભાગની અંદર તમામ માતા પિતાએ પણ આજે સામેલ થયા છે અને વધારે નવા ફેરફારો આ શાળાની અંદર આવતા જૂન મહિનાથી પણ થવાના છે। અને એની અંદર જે સૌથી અગત્યની વાત આવવાની છે એ વાતની અંદર ખાસ કરીને વ્યવસાયની ભૂમિકા કેવી રીતે વિદ્યાર્થીઓ છાત્રોમાં વિકસાવવી અને એ પણ પ્રમાણિકપણે પોતાના કુટુંબને ખૂબ સારી રીતે રાખી કેમ શકે એ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ માતા પિતાને પણ કેવી રીતે કામ કરવું, પોતાને ઘરે જ્યારે બાળક આવે ત્યારે ખરેખર માતા પિતાએ શું ધ્યાન રાખવું એને માટેની તાલીમ પણ અહીંયા આપવા માટેનો વિચાર કર્યો છે। માત્ર એટલું જ નહીં પણ જે સૌથી અગત્યની વાત એ છે કે શરીર સંપત્તિ અને એ શરીર સંપત્તિને તાકાતવાળી બનાવવા માટે, ઇમ્યુનિટી વધારવા માટે જુદા જુદા પ્રકારની કસરતો તૈયાર થઈ છે। જૂના વખતમાં જે કસરતો હતી એ કસરતોને બદલે નવી સિસ્ટમ ઉપરની કસરતો આવી છે। આ કસરતો માત્ર શરીરનો જ વિકાસ કરતી નથી પણ સાથોસાથ મનનો પણ વિકાસ કરે છે। શરીર અને મનનો જ વિકાસ કરે એવું નથી પણ બુદ્ધિ અને આવડતનો પણ વિકાસ કરે છે। બુદ્ધિ અને આવડતનો જ વિકાસ કરે છે એવું નથી પણ સમગ્ર સમાજની અંદર આ જ્યારે યુવાન થાય, મોટા થાય ત્યારે કેવી રીતે રહી શકે એને માટેની તમામ ભૂમિકાઓ પરનો રેગ્યુલર સિસ્ટમ ઉપર જેમ કોઈ એક વિષય શીખવાડવામાં આવે એ જ પ્રકારે આ બધા વિષયો ગોઠવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પ્રકારે બધા જ વાલીઓ સહયોગ આપે છે અને ખરેખર વધારે જેમ જેમ સહયોગ આપશે એમ આ જે પંકજભાઈ છે એમને પોતાને ખરેખર કામ કરવામાં વધારે મજા આવશે। સૌ કોઈ ખૂબ આગળ વધે એવી ધન્યતા, ખૂબ આગળ।